અંકલેશ્વર જેડીસી જીઆઈએલ કંપની પાસે કન્ટેનર ઝાડ સાથે ધડાકાભેર ભટકાયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પણ રસ્તો બ્લોક થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ઝાડને રસ્તો ખુલ્લો કરી કન્ટેનરને સાઇડ પર કરાયું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં માર્ગ પર પસાર થતા ભારદારી વાહનોને લઈ એક તરફ રોડ સાંકડા બનતા ટ્રાફિક સમસ્યા વકરી છે, તો માર્ગ પર અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. આ વચ્ચે બુધવારના રોજ જીઆઈડીસીમાં આવેલ જીઆઈએલ કંપની પાસે એક ભારદારી કન્ટેનર ભરેલું ટ્રેલર રોડ સાઇડમાં આવેલ ઝાડ સાથે ડ્રાઈવરના ગફલતભર્યા ડ્રાઇવિંગને લઈ ભટકાયું હતું. ઝાડની શાખાઓ તોડી રોડ પર તે ધસી આવ્યું હતું. શાખામાં કન્ટેનર ફસાઈ જતા રોડ બ્લોક થઈ ગયો હતો, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. આ અંગે નોટિફાઈડ વિભાગમાં જાણ કરવામાં આવતા ડીપીએમસી ફાયરની મદદથી ઝાડની શાખાઓ દૂર કરી કન્ટેનરને હટાવી માર્ગ ખુલ્લો કરાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ હળવો ટ્રાફિક સર્જાયો હતો.